રતન ટાટા વિશે તમે નામ સાંભળ્યું, બધાએ સાંભળ્યું જ હોય, અને ના સાંભળ્યું હોય ભારતમાં રહીને તો ભારતીય રહેવાનો એનો અધિકાર નથી. 2008ની સાલમાં તાજ ઉપર આતંકવાદી હુમલો થયો. એ હુમલો થયા પછી રતન ટાટાએ જે પોતાના કર્મચારીઓ માટે કર્યું, કર્મચારીઓ જે મૃત્યુ પામેલા એના પરિવારજનો માટે કર્યું, જે ઇન્જર્ડ લોકો માટે જે એમણે કર્યું, તાજ હોટલની બહાર ફૂટપાથ ઉપર રોડ ક્રોસ કરીને સામેના ફૂટપાથ ઉપર કોઈ વ્યક્તિને બુલેટ વાગી હોય, ઇન્જરી થઈ હોય, એની માટે જે કર્યું, આખી દુનિયાની કોર્પોરેટ હસ્તીઓ એમને રતન ટાટા સામે મસ્તક ઝુકાવી દીધું. રતન ટાટાએ ત્યાં જે મૃત્યુ પામેલા એટલે કે કર્મચારીઓ, એના દરેકની અગ્નિ સંસ્કારની વિધિમાં પોતે હાજર રહ્યા. એટલે આ હુમલા પછી 72 કલાકમાં રતન ટાટાએ લગભગ 30 થી 40 અગ્નિ સંસ્કાર જાતે અટેન્ડ કર્યા. એક હમદર્દી, એક લાગણી. આ બાજુ એમણે એમના ઓફિસને ઓર્ડર કરેલો કે આ તમામ જે મૃત્યુ પામ્યા છે એના ફેમિલી જ્યાં પણ હોય ભારતમાં તાત્કાલિક એને બોમ્બે લાવો. ફ્લાઇટની વ્યવસ્થા ત્યાંથી હોય તો ફ્લાઇટની વ્યવસ્થા કરો, ફ્લાઇટની વ્યવસ્થા ના હોય તો ચાર્ટર ફ્લાઇટ ગોઠવો, પણ એમના અગ્નિ સંસ્કારમાં બધા હાજર રહેવા જોઈએ. એમના સંબંધીજનો એટલે કે મૃતકના સંબંધીજનો જે આવે એને ટાટા હોટલ્સમાં, 5 સ્ટાર હોટલ્સમાં એ લોકોને 5 દિવસ, 7 દિવસ, 10 દિવસ રહેવું હોય તો ફ્રી બધી જ વ્યવસ્થા. જે મૃતકો છે એના પરિવાર માટે બહુ જ મોટી રકમ એમણે નક્કી કરી કે દરેક પરિવારને આટલી મળવી જોઈએ. પછી નક્કી કર્યું કે મૃતકો છે એના પરિવારજનમાંથી એક વ્યક્તિને તાત્કાલિક ટાટા કંપનીમાં કોઈ પણ જગ્યાએ નોકરી આપવી. ચોથું નક્કી કર્યું, એ તો અદ્ભુત નક્કી કર્યું, જેના લીધે આખું કોર્પોરેટ વર્લ્ડ ઝૂકી ગયું કે મારા પ્રિમાઇસીસમાં જે મારો કર્મચારી મર્યો છે આતંકવાદી હુમલામાં, એનો જે છેલ્લો પગાર હતો એ એમના પત્ની જીવે ત્યાં સુધી જીવનકાળ દરમિયાન એના પત્નીના બેંક એકાઉન્ટમાં જમા થવો જોઈએ. શું નીતિમત્તા છે માણસની. ચોથી વાત એમણે નક્કી કરી કે જે ઇન્જર્ડ છે એટલે કે જેને કઈ ગોળી વાગી છે, ઘસારો આવ્યો છે, પગમાં ગોળી વાગી ઇન્જર છે, એની માટે સુપર સ્પેશિયાલિટી ઓપરેશન એટલે બધી મોટી સર્જરીઝ કરવી પડે, બધો જ ખર્ચો ટાટા ટ્રસ્ટ તરફથી જશે. તમને આશ્ચર્ય થશે, ટાટા એટલે કે તાજ હોટલ પડી બહાર ફૂટપાથ રોડ અને સામેને ફૂટપાથ ઉપર એક લારીમાં એક વ્યક્તિ સામાન્ય વાત એટલે સામાન્ય કંઈક વસ્તુ વેચતો હતો, એની નાની 3 વર્ષની દીકરી લારી પર બેઠેલી, એને પગમાં ગોળી વાગેલી, કારણ કે ગોળી તો અંધાધૂંધ છૂટતી હતી, ગમે તે બારીમાંથી પેલામાંથી બહાર જતી રહી, સડસડાટ નીકળી ગઈ હોય. એક 3 વર્ષની નાની દીકરીને પગમાં ગોળી વાગેલી, અને આઈ થિંક હું જો ભૂલતો તો 2 થી 3 ગોળીઓ વાગેલી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં તો ખસેડાય. રતન ટાટાને રાત્રે મોડે ખબર પડી, ઘણા બધા અગ્નિ સંસ્કાર અટેન્ડ કર્યા પછી, કે 3 વર્ષની દીકરીને પગમાં 3 ગોળી વાગી છે. તો ઘરે પહોંચતા ત્યારે જમવાનું બાકી હતું. 72 વર્ષની એમની ઉંમર હતી. હા, એને કીધું કે મારે જમવું નથી, મારી દીકરીને જોવા જવું છે. અને ત્યાં હોસ્પિટલે પહોંચ્યા અને ડોક્ટર સાથે રતન ટાટાએ પોતે વાત કરી. ડોક્ટરે કીધું કે ઓપરેશન તો અમે કરીએ છીએ પણ બહુ જ રિસ્કી છે, કારણ કે દીકરી બહુ નાની છે, 3 જ વર્ષની ઉંમર છે બાળકની, અને લોહી ઘણું વહી ગયું છે, આઈસીયુમાં છે અત્યારે. રતન ટાટા કે તમે કેટલી સારવાર એને કરી શકો, પછી આપણે કદાચ એને પરદેશ લઈ જવા હોય તો પરદેશ આપણે ટ્રીટમેન્ટ કરાવીએ. તો બધાને સજેશન ને ડોક્ટર ઓપિનિયન પછી નક્કી થયું કે અમને પરદેશ લઈ જવા પડશે. રતન ટાટાએ પોતાના ચાર્ટર્ડ ફ્લાઇટમાં 3 વર્ષની દીકરી અને ડોક્ટરની ટીમને ઇંગ્લેન્ડ મોકલ્યા, અને લગભગ 40 લાખ રૂપિયાનો ખર્ચો એ દીકરીના ઓપરેશન પાછળ ખર્ચ્યો અને એનું જીવન બચાવ્યું. ટાટા સન્સની બોર્ડ મીટિંગમાં રતન ટાટા બોલ્યા કે આ તાજને ફરી વખત બેઠી કરવામાં કદાચ આપણે 200-400 કરોડનો ખર્ચો કરીએ તો અહીંયા જે લોકોએ શ્રદ્ધાથી કર્મચારી તરીકે આપણું શોભાવ્યું છે વર્ષોથી, એનું જીવન, એના પરિવારનું જીવન બેઠું કરવામાં 200-400 કરોડ ખર્ચવા પડે તો એ યથાર્થ છે. કેવી નીતિમત્તા, કેવી પ્રામાણિકતા.
તો એવી નીતિમત્તા અને પ્રામાણિકતા, કદાચ આપણે તો એવો કોઈ પ્રસંગ બનતો નથી, બનવાનો નથી, પણ આપણા કર્મચારીઓ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ, બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, આપણે એક પરિવારજન તરીકે એમને માનવા જોઈએ. તમારામાંથી પણ ઘણા બધાના વેપાર ધંધા એવા હશે, અમે પણ ઘણા જોયા છે કે જ્યાં ઘણા કર્મચારીઓ 20, 25, 30, 40 વર્ષથી એક જ જગ્યાએ કામ કરતા હોય. અને અમે તો એવા જોયા છે પરિવાર જ્યાં 2-2, 3-3 પેઢી કર્મચારીઓની એક જ કંપનીમાં ચાલુ હોય. તો યોર ઓફિસ ઇઝ યોર સેકન્ડ ફેમિલી. ખબર પડી? તમારું જે વ્યવસાયની જગ્યા છે એ તમારો બીજો પરિવાર છે, એમ તમારે સમજવાનું. તો તમને ઘરમાં જેટલો તમારા પ્રથમ પરિવાર સાથે આનંદ આવે એટલો જ આનંદ તમને તમારા ઓફિસમાં તમારા કર્મચારીઓ, જે તમારો બીજો પરિવાર છે, એની સાથે તમને આનંદ આવે. ભગવાન સ્વામિનારાયણ એક વાત શિક્ષાપત્રીમાં લખી છે કે તમારા કર્મચારીને તમે જેટલું આપવાનું નક્કી કર્યું હોય મહેનતાણું, એટલું જરૂર આપવું, પણ એનાથી ઓછું ના આપવું. સાચું કે ખોટું? તો એ નીતિમત્તા કહેવાય. તો એક આ વ્યવસાયની દ્રષ્ટિએ નીતિમત્તા અને પ્રામાણિકતાની વાત છે. જેને નથી સાચવ્યા એને તકલીફ પડી છે, ઉપાધિ આવી છે અને પ્રતિષ્ઠા ગુમાવી છે. અને જેમણે સાચવ્યા છે એમની પ્રતિષ્ઠા ખૂબ વધી છે. જો આજે રતન ટાટા તો ખૂબ મોટી ઉંમરના છે, હવે તો એટલા એક્ટિવ પણ ઓફિસમાં નથી રહી શકતા, ચેરમેન એમેરિટસ છે, પણ આજે આપણે અત્યારે રાત્રે 9:30 વાગે આટલા પ્રેમથી એમને યાદ કર્યા. આ કમાણી છે ને એમના જીવનની, આ પ્રતિષ્ઠા કહેવાય. તો આવા પ્રમુખ સ્વામી મહારાજ કે રતન ટાટા જેવા આવા પ્રતિષ્ઠિત, લબ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના જીવનમાં કેવી નીતિમત્તા અને પ્રામાણિકતા છે એની પરથી આપણે બધાએ ઘણું બધું શીખવાનું. તમે કોઈનું અહિત ઈચ્છો છો, ઇટ હેઝ ટુ કમ ટુ યુ બેક. આપણે નાના હતા ત્યારે ખબર છે ફ્રીઝબી રમતા હતા, તમે ફેંકો ને એટલે એ જ રૂટ ઉપર એ ફ્રીઝબી ફરતી ફરતી પાછી આવે, હા કે ના? એમ તમે કોઈનું ખોટું ઈચ્છો છો ને, ચલો હવે હું થોડું સૂક્ષ્મ ભાવમાં જઉં છું, સ્થૂળ દેહ કરીને તમે ખોટું નથી કરતા નીતિમત્તા પ્રામાણિકતામાં, પણ અંતરમાં પણ કોઈના વિશે ઈર્ષા ભાવ રાખો છો અને ખરાબ ઈચ્છો છો ને ધંધામાં, એ પણ તમને ફ્રીઝબીની જેમ પાછું આવશે. કારણ કે કર્મનો સિદ્ધાંત છે, કર્મનો સિદ્ધાંત છે કે તમે બીજા વિશે જેવું ઈચ્છો એવું તમને થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા ભાવના રાખતા કે દરેક વ્યક્તિ સુખી થાય. એમ આપણે અહીંયા સમાજમાં બેઠા છીએ, બહારના લોકો માટે પણ એવી ભાવના રાખવી, પણ આપણો અહીંયા કચ્છ કડવા પાટીદાર સમાજ છે, એટલો બધો આપણો સંગઠન ભાવ હોવો જોઈએ છે જ, તો જ આટલી મોટી સંસ્થા અત્યારે આપણને દેખાય છે એવી ઊભી થાય. પણ છતાં ક્યાંક ખૂણે ખાતરે રહી જતું હોય તો આજના સમારંભ પરથી એટલું નક્કી કરજો કે મારા સમાજના દરેક વ્યક્તિ સુખી થાય. જ્યારે જ્યારે તમે અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન માટે, ઉમિયા માતાના દર્શન માટે આવો ત્યારે એવી પ્રાર્થના કરજો કે મારા સમાજનો દરેક વ્યક્તિ ને દરેક પરિવાર ખૂબ સુખી થાય. એ તમારી જે ભાવના છે એના સ્પંદનો ફરશે, એનું એક એનર્જી લેવલ ઊભું થશે, એની એક પોઝિટિવિટી તમારા સમાજમાં ઊભી થશે. આ બધું બોલું છું ને ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ. એ વિષય જુદો છે એટલે હું એ વિષયમાં પ્રવેશ કરતો નથી, પણ આવી સદભાવનાથી એક એનર્જી લેવલ, એક પોઝિટિવિટી ઊભી થતી હોય છે, જેને લઈને દરેકને એની અનુભૂતિ થતી હોય છે. અને આમે આપણે કોકનું ખરાબ ઈચ્છીએ એમાંથી એનું તો થઈ જવાનું નથી, હા કે ના? કોકનું ખરાબ ઈચ્છીએ એમાં એનું ખરાબ થાય છે તો અત્યારે બધા ગરીબ હોત ને. તો ખોટું આપણે આપણી માનસિક શક્તિ વેડફીએ, આપણી વૃત્તિઓ બગાડીએ, એનો કોઈ અર્થ જ નથી. દરેક પ્રત્યે આવો સદભાવ રાખવો એ એથિક્સ એન્ડ પ્રોફેશન છે. તમે તમારા વેપાર ધંધામાં પણ કોકનું લેગ પુલિંગ કર્યું, કોકના વિશે ખોટી ફરિયાદો કરી, કોકનો પગ ખેંચવાનો પ્રયત્ન કરો, એ આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે તમારે ભોગવવું જ પડશે. કોક તમારું કરશે. તમને એમ થાય કે અત્યારે હું ફાવી ગયો, મેં એની પ્રગતિ રોકી લીધી, એના વિશે ખોટી વાત મેં મારા માલિકને, બોસને કરી, એની નોકરી ગઈ, પણ એ ખુશ થવાનું નથી. 2-4 વર્ષે સેમ વસ્તુ તારી સાથે થવાની છે. એ બહાર આવશે ને આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ એક ગામથી દ્રષ્ટાંતથી આ વાત બહુ સરસ સમજાવતા.
આપણે બધા વતનમાં ગામડામાંથી આવે છે એટલે ગામથી દ્રષ્ટાંત બહુ સરસ સમજાવતા પ્રમુખ સ્વામી મહારાજ. જયારે એથિક્સ ઇન પ્રોફેશન ની વાત આવતી, પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ગામડામાં કોઈ વ્યક્તિ કુવામાં જઈને ડૂબકી મારે સ્નાન કરવા માટે અને નીચે જઈને જો સંદાસ કરે ને તો એ ઉપર આવે પહેલા એનું પોત પ્રકાશી જાય કે નીચે જઈને કર્યું છે શું. આ બહુ સામાન્ય ગામથી દ્રષ્ટાંતથી પણ બહુ સચોટ આનો સંદેશ છે કે અંધારામાં પણ આપણે એ બાર અજવાળામાં આવશે જ. માટે સમાજના ડરથી અને ભગવાનના ડરથી પણ આપણે ખોટું કરવું નહીં. અને જયારે તમે નીતિમત્તાથી કામ કરો ત્યારે તમારી પ્રતિષ્ઠા કેવી વધે, તમે પ્રામાણિકતાથી કામ કરો ત્યારે તમારી પ્રતિષ્ઠા કેવી વધે.